નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ ધોરણ 12માં આપણે છઠ્ઠા પાઠ કંપનીની સભાઓનો અભ્યાસ કરતા હતા, જેમાં આપણે સભાની નોટિસ અંગેની વિગતો જોતા હતા. આજે આપણે એ મુદ્દા અંતર્ગત આગળની બાબતોનો અભ્યાસ કરશું. સભાની નોટિસ કોને, ક્યાં અને કેવી રીતે? ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં સભાની નોટિસ કોને, એટલે કે નોટિસ કોને મોકલવામાં આવે છે. સભાના દરેક સભ્યોને નોટિસ મોકલવામાં આવશે, તેમજ મૃત્યુ અને નાદાર પામેલ સભ્ય હોય તો સભ્યના પ્રતિનિધિને નોટિસ મોકલવામાં આવશે. રાઈટ, એટલે કે સભાના દરેક સભ્યને અને મૃત્યુ અને નાદાર પામેલ સભ્યના પ્રતિનિધિને. કંપનીના ઓડિટર્સ, ગૌણ કંપનીના ડિરેક્ટર્સ અને ઓડિટર્સ. ચાલો આપણે ભણીએ છીએ નોટિસ કોને. પહેલાં જોયું કે દરેક સભ્યને અને મૃત્યુ અને નાદાર પામેલ સભ્યના પ્રતિનિધિને. ત્યાર પછી કંપનીના ઓડિટર્સને, ગૌણ કંપનીના ડિરેક્ટર અને ઓડિટર્સને. ત્યારબાદ આવી નોટિસ મેળવવા હકદાર કોઈ પણ વ્યક્તિને, એટલે કે સભામાં હાજર રહેવાનો હક ધરાવતા કોઈ પણ વ્યક્તિને સભાની નોટિસ મોકલવામાં આવશે. શરત માત્ર એટલી છે કે એ સભામાં હાજર રહેવાનો અથવા તો સભાની નોટિસ મેળવવાનો હક ધરાવતો હોય એવા વ્યક્તિને. હવે સંયુક્ત નામે શેર હોય, એટલે કે એક કરતાં વધારે વ્યક્તિના સંયુક્ત નામથી શેર ધરાવતા હોય તો એવા કિસ્સામાં સભ્યપત્રકમાં જેનું નામ પ્રથમ હોય તેને સભાની નોટિસ મોકલવામાં આવશે. ચાલો અહીં બાબત સભાની નોટિસ કોને, તો દરેક સભ્યને, મૃત્યુ અને નાદારના સંજોગોમાં સભ્યના પ્રતિનિધિને, કંપનીના ઓડિટર્સને, ગૌણ કંપનીના ડિરેક્ટર અને ઓડિટર્સને. આવી નોટિસ મેળવવા હકદાર કોઈપણ વ્યક્તિને અને સંયુક્ત નામથી શેર ધરાવતા હોય તો સભ્યપત્રકમાં જે વ્યક્તિનું નામ પ્રથમ હોય તેને નોટિસ મોકલવામાં આવશે. ત્યારબાદ નોટિસ ક્યાં, એટલે કે નોટિસ ક્યાં મોકલવામાં આવશે, તો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે શેર હોલ્ડરના નોંધાયેલા સરનામે નોટિસ મોકલવામાં આવે છે. હવે નોટિસ ક્યાં મોકલવામાં આવશે, તો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે શેર હોલ્ડર્સના નોંધાયેલા સરનામે નોટિસ મોકલવામાં આવશે. એટલે કે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે શેર હોલ્ડરનું જે સરનામું નોંધાયેલું છે એ સરનામે કંપની સભાની નોટિસ મોકલશે. સભાની નોટિસ હાથોહાથ પણ આપી શકાય. જો સભાની નોટિસ એમના સરનામે ન મોકલવી હોય તો સભાની નોટિસ હાથોહાથ પણ આપી શકાય. એકદમ સરળ બાબત છે. નોટિસ ક્યાં, તો શેરહોલ્ડરના નોંધાયેલા સરનામે અથવા તો હાથોહાથ આપી શકાય. ત્યાર પછી ત્રીજી બાબત, નોટિસ કેવી રીતે આપી શકાય, તો બે બાબતો અહીં. એક તો ટપાલ દ્વારા નોટિસ મોકલી શકાય અથવા તો આપી શકાય, અને બીજું સ્થાનિક વર્તમાનપત્રમાં જાહેર નોટિસ દ્વારા, એટલે કે વર્તમાનપત્રોમાં જાહેર નોટિસ આપી, સભા અંગેની જાહેર નોટિસ આપી અને પણ નોટિસ આપી શકાય. એટલે નોટિસ બે રીતે આપી શકાશે, ટપાલ દ્વારા અને સ્થાનિક વર્તમાનપત્રમાં જાહેર નોટિસ દ્વારા. ત્યારબાદ સભાની નોટિસ અંગે સેક્રેટરીની ફરજો. સભાની નોટિસ સંદર્ભે સેક્રેટરીએ કઈ કઈ ફરજોનું પાલન કરવાનું છે એમની વિગત જોઈ. તો એમાં સૌથી પહેલાં સભામાં હાજર રહેવા હકદાર સભ્યોને 21 દિવસ પહેલાં નોટિસ મોકલી આપવી. આપણે બરાબર જાણીએ છીએ કે સભાની નોટિસ એ સભામાં હાજર રહેવા હક ધરાવતા વ્યક્તિઓને 21 દિવસ પહેલાં મોકલવામાં આવે છે. તો આ 21 દિવસ પહેલાં નોટિસ મોકલી આપવાની ફરજ સેક્રેટરીની રહેશે. સભાની નોટિસનો નમૂનો તૈયાર કરવો. ચાલો, જે નોટિસ મોકલવાની છે એ નોટિસનો નમૂનો તૈયાર કરવાની ફરજ સેક્રેટરીની છે. ત્યારબાદ
વાર્ષિક સામાન્ય સભાની નોટિસ સાથે વાર્ષિક હિસાબોની નકલ, ડિરેક્ટર્સનો રિપોર્ટ, ઓડિટર્સનો રિપોર્ટ, ચેરમેનશ્રીનું નિવેદન, પ્રવચનની કોપી વગેરે મોકલી આપવી. જો કંપનીની વાર્ષિક સામાન્ય સભાની નોટિસ હોય તો આ નોટિસ સાથે કંપનીના વાર્ષિક હિસાબોની નકલ ઉપરાંત ડિરેક્ટર્સના રિપોર્ટ, ઓડિટરનો રિપોર્ટ, ચેરમેનશ્રીનું નિવેદન આ બધી જ કોપીઓ છે એ નોટિસની સાથે મોકલી આપવાની ફરજ સેક્રેટરીની રહેશે. સામાન્ય સભાની નોટિસ સાથે સમજૂતી દર્શક નિવેદન મોકલવું. ચાલો, જો અસામાન્ય સભા હોય તો આ અસામાન્ય સભાની નોટિસ સાથે સમજૂતી દર્શક નિવેદન પણ મોકલવું જોઈએ. અહીંયા આપણે પર્ટિક્યુલર બાબતો યાદ રાખશું કે વાર્ષિક સામાન્ય સભાની નોટિસ સાથે શું શું મોકલવાનું છે, અસામાન્ય સભાની નોટિસ સાથે શું મોકલવાનું છે. ચાલો, રાઈટ, બરાબર. શેરહોલ્ડર મંજૂરી અન્વયે કરવાના કાર્યોની યાદી અને ઠરાવનો મુસદ્દો. ચલો, કંપનીની સભામાં કેટલાક કાર્યો શેરહોલ્ડરની મંજૂરીથી કરવાના હોય તો આ કયા કયા કાર્યો કરવાના છે એ કાર્યોની યાદી અને ઠરાવનો મુસદ્દો એટલે કે ઠરાવનો ડ્રાફ્ટ પણ તૈયાર કરવાની ફરજ સેક્રેટરીની રહેશે. આ ઉપરાંત ચેરમેન જે બાબત રજૂ કરે તે અંગેની ફરજ પણ સેક્રેટરીની રહેશે. એકદમ સરળ બાબતો છે કે સભાની નોટિસ અંગે સેક્રેટરીએ કઈ કઈ ફરજોનું પાલન કરવાનું છે. આપણે ફટાફટ એક વખત જોઈ લઈએ તો 21 દિવસ પહેલાં નોટિસ મોકલી આપવી, નોટિસનો નમૂનો તૈયાર કરવો, વાર્ષિક સામાન્ય સભા હોય તો રિપોર્ટ, નકલ વગેરે મોકલવા, અસામાન્ય સભા હોય અને એમની નોટિસ સાથે સમજૂતી દર્શક નિવેદન મોકલવું, શેરહોલ્ડર મંજૂરી અન્વયે કરવાના કાર્યોની યાદી અને ઠરાવનો મુસદ્દો અને આ ઉપરાંત ચેરમેન જે બાબત રજૂ કરે તે. ચાલો, રાઈટ. ચાલો, ત્યાર પછી આપણે સભામાં પ્રયોજાતા વિવિધ શબ્દો અંતર્ગત બીજા શબ્દ એટલે કે કાર્યસૂચિ, કાર્ય યાદી અથવા તો અંગ્રેજીમાં એજન્ડા એમના વિશે જોઈએ. સૌથી પહેલાં તો કાર્યસૂચિ એટલે શું એમના અર્થની વાત કરીએ તો કંપનીની સભામાં જે કાર્યો કરવાના હોય તે કાર્યોની યાદીને કાર્યસૂચિ કહે છે. સરળ કે સભામાં જે કામ કરવાના છે, સભામાં જે કાર્યો કરવાના છે એ કાર્યોની લેખિત યાદી એટલે કાર્યસૂચિ. સભામાં કરવાના કામની ક્રમવાર યાદી એટલે કે સભામાં જે કાર્યો હાથ ધરવાના હોય તેનો ક્રમ દર્શાવે છે અને એને સભાના એજન્ડા તરીકે ઓળખવામાં આવે છે. સભામાં જે કાર્યો કરવાના છે એમની લેખિતમાં ક્રમવાર યાદી એટલે કાર્યસૂચિ અને જેને આપણે એજન્ડા તરીકે પણ ઓળખીએ છીએ. કાર્યસૂચિના હેતુ તો કંપનીની તેની જે સભાના સભ્યોને નોટિસ સાથે આ કાર્યસૂચિ મોકલી આપે છે જેથી સભામાં કયા કાર્યો હાથ ધરવાના છે તેની માહિતી સભ્યને મળે. ચાલો, કંપનીની જે સભા છે એ જે તે સભાના સભ્યોને નોટિસ મોકલી આપે છે અને આ નોટિસની સાથે જ કાર્યસૂચિ મોકલે છે જેથી સભામાં કયા કાર્યો હાથ ધરવાના છે તેની માહિતી સભ્યને અગાઉથી જ મળી જાય, જેના કારણે સભ્યો પોતાનો અભિપ્રાય અંગે ચર્ચા વિચારણા કરી શકે અને સભાની કાર્યવાહી સરળતાથી ક્રમશઃ રીતે પૂર્ણ થાય. કોઈ જ સભાનું કાર્ય બેવડાતું નથી અથવા તો કોઈ મહત્વનું કાર્ય બાકી રહી જતું નથી. કાર્યસૂચિના કારણે લેખિતમાં કાર્યોની યાદી હોવાના કારણે બધા જ કાર્યો સમયસર અને કોઈ કાર્ય બાકી રહી જતું નથી. ચાલો, ત્યાર પછી કાર્યસૂચિનું મહત્વ. કાર્યસૂચિ પ્રમાણે કામ હાથ ધરી શકાય છે કારણ કે એમની કાર્યસૂચિની યાદી હોવાને કામની યાદી હોવાના કારણે કાર્યસૂચિ પ્રમાણે સભામાં એક પછી એક કાર્યને હાથ ધરી શકાય. ત્યાર પછી નેક્સ્ટની વાત, બીજા ક્રમની વાત કરીએ તો
ક્રમશઃ કાર્યો કરવાની સરળતા રહે, એકબીજા સાથે જોડાયેલા કાર્યોને સંકલિત કરી શકાય. ચાલો, કાર્યસૂચિ અગાઉથી જ હોવાના કારણે કાર્યો કરવામાં સરળતા રહેશે. પછી એકબીજા સાથે જોડાયેલા કાર્યો હોય તો એમનું સંકલન કરી શકાય. અને ત્યારબાદ સભા દરમિયાન ચેરમેન અને સેક્રેટરી કાર્યસૂચિ પર પોતાની નોંધ રાખી શકે છે. આ કાર્યસૂચિના કારણે ચેરમેન અને સેક્રેટરી એ કાર્યસૂચિ પર પોતાની નોંધ રાખી શકે છે. ચાલો, બરાબર. અહીં આપણે જોયું કે સભામાં જે કાર્યો કરવાના છે એમની ક્રમવાર યાદી ને કાર્યસૂચિ કહેશે. આ કાર્યસૂચિ નોટિસ સાથે જ મોકલી આપવામાં આવે છે, જેથી કરી અને સભ્યો પોતાના અભિપ્રાય વિશે ચર્ચા વિચારણા કરી શકે. આ કાર્યસૂચિને કારણે કાર્યસૂચિ પ્રમાણે કાર્ય હાથ ધરી શકાય, કોઈ કાર્ય બાકી રહી જશે નહીં અને કોઈ કાર્ય બેવડાશે નહીં. ચાલો, કાર્યસૂચિ અંગે સેક્રેટરીની ફરજો. જેવી રીતે હમણાં આપણે નોટિસ અંગે સેક્રેટરીની ફરજો જોઈ, એવી જ રીતે અહીં કાર્યસૂચિ અંગે સેક્રેટરીની ફરજો. એમાં કંપનીના સંચાલક મંડળ સાથે ચર્ચા વિચારણા કરી કાર્યસૂચિ તૈયાર કરવી. કંપનીની જે સભા બોલાવવાની છે તો એ સભા અંગે સંચાલક મંડળ સાથે ચર્ચા વિચારણા કરી સભામાં કયા કયા કાર્યો કરવાના છે એ બાબત તૈયાર થાય ત્યાર પછી કાર્યસૂચિ તૈયાર કરવાની ફરજ સેક્રેટરીની રહેશે. સંચાલક મંડળ સાથે ચર્ચા વિચારણા કરી અને કાર્યસૂચિ તૈયાર કરવી. કાર્યસૂચિની પદ્ધતિ નક્કી કરવાની ફરજ સેક્રેટરીની રહેશે. સભા ચાલુ હોય તે સમય દરમિયાન કાર્યસૂચિમાં દર્શાવેલ કાર્ય અંગે થયેલ કાર્યવાહીની નોંધ કરવી. ચાલો, સભા દરમિયાન જે કાર્યો થાય છે, એટલે કે કાર્યસૂચિમાં દર્શાવેલા કાર્યો થાય છે તે અંગેની નોંધ સેક્રેટરીની રાખવાની રહેશે. એટલે કે સેક્રેટરી કાર્યસૂચિ અંગેની થયેલા કાર્યોની નોંધ કરશે. મહત્વની બાબતો અંગે સભાનું ધ્યાન દોરવું. ચાલો, કાર્યસૂચિ અંતર્ગત જે કાર્યો થાય છે એમાં કોઈ મહત્વની બાબતો હોય તો એ મહત્વની બાબતો અંગે સભાનું ધ્યાન દોરવાની ફરજ એ સેક્રેટરીની રહેશે. સભા માટે કાનૂની બાબતો અંગે ધ્યાન દોરવું. સભા દરમિયાન કંપની ધારાની જોગવાઈઓ, નિયમનપત્રની જોગવાઈઓ અથવા તો અન્ય કાનૂની બાબતોનું ધ્યાન રાખવાની ફરજ સેક્રેટરીની રહેશે. ખાસ કરી અને કોરમ, પ્રોક્સી જે શબ્દોનો આપણે આગળ અભ્યાસ કરશું એ અંગેની બાબતોનું ધ્યાન રાખવાની ફરજ એ સેક્રેટરીની રહેશે. બેઠક વ્યવસ્થા ગોઠવવી, એજન્ડા અંગે સભ્યો જે વિગતો માગે તે આપવી, હાજર સભ્યોની સહી લેવી અને મુસદ્દામાં જરૂરી ફેરફાર કરી આખરી ઠરાવો કરવા અને તેની મંજૂરી લેવી. આપણે સેક્રેટરીની ફરજો અંતર્ગત જોઈએ તો બેઠક વ્યવસ્થા ગોઠવવી, એજન્ડાની સ્પષ્ટતા અંગે સભ્યો કંઈ વિગત માગે તો તે આપવી, સભામાં હાજર સભ્યોની સહી લેવી અને મુસદ્દામાં પ્રસ્તાવમાં કંઈ ફેરફાર કરવા હોય તો એ ફેરફાર કરી આખરી ઠરાવ કરવા અને તેની મંજૂરી લેવી વગેરે બાબતોના કાર્યો એ સેક્રેટરી અંતર્ગત આવશે. અને સભ્યોનો આભાર માનવો. સભામાં હાજર સભ્યોનો આભાર માનવાની ફરજ એ સેક્રેટરીની રહેશે. રાઈટ. ત્યાર પછી સભાની ગણસંખ્યા, જેને અંગ્રેજીમાં કોરમ તરીકે ઓળખવામાં આવે છે. ગણસંખ્યા એટલે આમ સરળ કહીએ તો સભ્ય સંખ્યા, હાજર સંખ્યા. ચાલો, ગણસંખ્યા એટલે શું? કોરમ એટલે શું? તો સભાના કામકાજ માટે ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી જરૂરી છે, જેથી સભા કાયદેસરની ગણાય અથવા તો સભાની કામગીરી કાયદેસરની ગણી શકાય. ચાલો સમજી લો બરાબર
કે સભાના કામકાજ માટે અમુક સભ્યોની હાજરી જરૂરી છે, ઓછામાં ઓછા અમુક સભ્યો હાજર હોવા જોઈએ, જેથી કરી અને સભાની કામગીરી કાયદેસરની ગણાય. આ જરૂરી સભ્યોની સંખ્યાને શું કહેવામાં આવશે? તો ગણ સંખ્યા અથવા તો કાર્યસાધક સંખ્યા અથવા તો કોરમ કહેવામાં આવશે. સભાની કાર્યવાહી કાયદેસરની ગણાય તે માટે જરૂરી સભ્યોની હાજર સંખ્યાને ગણ સંખ્યા કહેવામાં આવશે. ચાલો, રાઈટ, બરાબર છે. હમણાં આપણે જોયું કે સભાની કાર્યવાહી કાયદેસરની ગણાય તે માટેની જરૂરી ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરીને કાર્યસાધક સંખ્યા અથવા કોરમ ગણવામાં આવશે, કોરમ તરીકે ઓળખશું. આજના કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ટેકનોલોજીના યુગમાં વિડીયો કોન્ફરન્સ કે અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમોથી ડિરેક્ટરની સભામાં ડિરેક્ટર્સની હાજરીને કોરમ ગણી લેવામાં આવશે. ભલે ડિરેક્ટર્સ ફિઝિકલ હાજર ન હોય, પરંતુ એ ટેકનોલોજીના માધ્યમથી વિડીયો કોન્ફરન્સ કે અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી હાજર હોય તો ડિરેક્ટરની સભામાં આવી રીતે ઓફલાઈન હાજરીને પણ કોરમ તરીકે એટલે કે હાજર સંખ્યા તરીકે ગણી લેવામાં આવશે. સભાની ગણ સંખ્યા એટલે કે કોરમનું મહત્વ આપણે એમના અર્થ વખતે જોયું કે સભા કાયદેસરની ગણાય એ માટે અમુક સભ્યો હાજર હોવા જોઈએ અને એ હાજર સંખ્યાને કોરમ ગણવામાં આવશે. એટલે સીધી જ બાબત છે કે સભામાં ઓછામાં ઓછો અમુક સભ્યોની હાજરી અનિવાર્ય છે. જો આવી પૂરતી હાજરી ન હોય અને સભાનું કામકાજ થાય તો આવું સભાનું કામકાજ કાયદેસરનું ગણવામાં આવતું નથી અને સભાને મુલતવી રાખવી પડે છે. હવે આ ગણ સંખ્યા કેટલી હોવી જોઈએ એમની વાત, હાજર સંખ્યા કેટલી હોવી જોઈએ? તો જાહેર કંપનીની પહેલા બાબત જોઈએ. તો જાહેર કંપનીની બાબતમાં શેર હોલ્ડરોની સંખ્યા 1000 સુધી હોય તો 5 સભ્યો એ કોરમ માટે પર્યાપ્ત ગણવામાં આવશે. એટલે કે જે જાહેર કંપનીની શેર હોલ્ડરોની સંખ્યા 1000 હોય તો એમનું કોરમ 5 સભ્યોનું ગણાશે. એટલે કે સભામાં 5 સભ્યો હાજર હોય તો એ ગણ સંખ્યા પૂરતી ગણવામાં આવશે, કોરમ પૂરું થયેલું ગણાશે. હવે જો જાહેર કંપનીના શેર હોલ્ડરોની સંખ્યા 1000 થી 5000 સુધીની હોય તો હાજર 15 સભ્યો છે એ કોરમ ગણાશે. એટલે કે જે કંપનીના શેર હોલ્ડરોની સંખ્યા 1000 થી 5000 હોય એમની સભામાં કાયદેસરની ક્યારે ગણાશે? તો 15 સભ્યો હાજર હોય તો એ સભાની ગણસંખ્યા યોગ્ય ગણવામાં આવશે. અને 5000 થી વધુ સભ્યો હોય તો હાજર સંખ્યા 30 સભ્યોને ગણ સંખ્યા તરીકે માની લેવામાં આવશે. ચાલો, બરાબર યાદ રાખશું. પરીક્ષામાં ઘણી બધી વખત આ સંદર્ભે કોઈ પ્રશ્ન પૂછાઈ શકે. જાહેર કંપનીમાં શેર હોલ્ડરોની સંખ્યા 1000 સુધી હોય તો 5 સભ્યો, 1000 થી 5000 તો 15 સભ્યો અને 5000 થી વધુ તો 30 સભ્યો એ ગણ સંખ્યા તરીકે માની લેવામાં આવે. ખાનગી કંપનીની બાબતમાં વ્યક્તિગત રીતે હાજર રહેલા 2 સભ્યોને પણ ગણ સંખ્યા તરીકે માની લેવાય. જાહેર કંપનીમાં આપણે જોયું, પછી ખાનગી કંપનીમાં વ્યક્તિગત રીતે હાજર રહેલા 2 સભ્યોને ગણ સંખ્યા તરીકે માની લેવામાં આવશે. જો જાહેર કંપનીમાં શેર હોલ્ડરોની સંખ્યા સાથે જોડાયેલી બાબત હતી, જ્યારે ખાનગી કંપનીમાં વ્યક્તિગત રીતે 2 સભ્યો એ ગણ સંખ્યા તરીકે માની લેવામાં આવશે. મોકૂફ રખાયેલ સભા જ્યારે મળે ત્યારે નિયત સમયથી 30 મિનિટમાં કાર્યસાધક સંખ્યા ન થાય તો હાજર રહેલા સભ્યોને સંખ્યાને કાર્યસાધક સંખ્યા ગણી લેવામાં આવે છે અને સભાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે. ચાલો, સભા ઘણી વખત એવું બને કે પૂરતી સભ્ય સંખ્યા ન થાય તો એવી સભાને મુલતવી રાખવી પડે છે. કોરમ પૂરું ન થાય
તો સભાને મુલતવી રાખવી પડે છે અને આવી સભા ફરીથી બોલાવવામાં આવે છે. જો આ મોકૂફ રખાયેલ સભા બોલાવવામાં આવે ત્યારે નિયત સમયમાં થી 30 મિનિટમાં કાર્યસાધક સંખ્યા ન થાય, એટલે કે સભા શરૂ થાય નિયત સમયે અને ત્યારબાદ 30 મિનિટમાં આ કાર્યસાધક સંખ્યા એટલે કે ગણ સંખ્યા ન થાય તો જેટલા પણ સભ્યો હાજર છે એટલા સભ્યોને જ કાર્યસાધક સંખ્યા માની લેવામાં આવે છે અને સભાની કાર્યવાહીને પૂર્ણ કરવામાં આવે છે. પરંતુ આ મોકૂફ રખાયેલી સભાને જ લાગુ પડશે. મોકૂફ રખાયેલી સભા બોલાવવામાં આવે, નિયત સમય પછી 30 મિનિટમાં કાર્યસાધક સંખ્યા ન થાય તો જેટલા સભ્યો હાજર છે એટલા સભ્યોને ગણ સંખ્યા માની લેવામાં આવે છે, કાર્યસાધક સંખ્યા માની લેવામાં આવે છે અને સભાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે. એક જ વ્યક્તિની કંપનીના સંદર્ભમાં આવી જોગવાઈ એટલે કે કોરમની જોગવાઈ લાગુ પડતી નથી. ચાલો, ત્યાર પછી ચેરમેન એટલે કે સભાપતિ. સભાપતિ, ગણપતિ, સભા પ્રમુખ અથવા તો સભા અધ્યક્ષ. સૌથી પહેલા એમનો અર્થ. આમ ચેરમેન એટલે મુખ્ય વ્યક્તિ, સભાનો મુખ્ય વ્યક્તિ, જેને આપણે સભાપતિ કહીએ, સભા પ્રમુખ કહીએ કે સભા અધ્યક્ષ કહીએ. કંપનીની સભાની કાર્યવાહી ચલાવવા માટે સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિ ચેરમેન તરીકે ઓળખાય છે. ચાલો, સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો જે વ્યક્તિની નિમણૂક કરે અથવા તો જે વ્યક્તિની પસંદગી કરે તે વ્યક્તિ ચેરમેન તરીકે ઓળખાય છે. સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો જે વ્યક્તિની પસંદગી કરે તે વ્યક્તિ ચેરમેન, રાઈટ. પછી સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે એટલે કે સભા સંચાલન કરવા માટે કંપનીના સભાસદ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તેને સભાપતિ કહે છે. સભાપતિ અથવા તો ચેરમેન અથવા તો ગણપતિ. ચાલો, સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા, સભાનું સંચાલન કરવા માટે સભાસદ, સભામાં હાજર રહેલા સભ્યો દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે એમને ચેરમેન અથવા તો સભાપતિ કહેવામાં આવશે. ચેરમેનની પસંદગી. ચેરમેનની પસંદગી આપણે ખબર છે કે સભાસદોમાંથી ચેરમેનની પસંદગી કરવામાં આવશે. સભાની કાર્યવાહી અને કામકાજ વ્યવસ્થિત રીતે ચલાવવા માટે કંપનીની સભાના વડા તરીકે જે વ્યક્તિને નિમે તે સભાના ચેરમેન તરીકે ઓળખવામાં આવશે. જો સભામાં કોઈ ચેરમેનની પસંદગી કરવામાં ન આવી હોય તો સભા કાયદેસર ગણાતી નથી, એટલે કે સભામાં ચેરમેનની પસંદગી થવી જરૂરી છે. જો કંપનીની સભામાં ચેરમેનની પસંદગી કરવામાં ન આવી હોય તો સભા કાયદેસર ગણાતી નથી. સામાન્ય રીતે સંચાલકના વડા સભાપતિ તરીકે કાર્ય સંભાળે છે, એટલે કે પ્રમુખ સંચાલકના વડા હોય એ સભાપતિ તરીકે કાર્ય સંભાળશે. ચેરમેન એટલે કે સભાપતિ સમગ્ર સભાનું સંચાલન સંભાળે છે. સભાના નિર્ધારિત થયેલા કાર્યો ચોક્કસ ક્રમમાં વ્યવસ્થિત રીતે થાય, જરૂરી ચર્ચા વિચારણાના અંતે નિર્ણયો અને ઠરાવો કરાવવામાં ચેરમેનની મહત્વની ભૂમિકા છે. સભાનું કામકાજ વ્યવસ્થિત ચાલે એ માટે કંપનીની સભાના વડા તરીકે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એને ગણપતિ, સભાપતિ, ચેરમેન, સભા અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવશે. ચેરમેન સમગ્ર સભાનું સંચાલન કરશે. કાર્યસૂચિ પ્રમાણે બધા જ કાર્યો ચોક્કસ ક્રમમાં વ્યવસ્થિત રીતે થાય, જરૂરી ચર્ચા વિચારણા અંતે નિર્ણયો લેવાય, ઠરાવો થાય એ અંગે ચેરમેનની મહત્વની ભૂમિકા છે. જો સભામાં ચેરમેનની નિમણૂક કરવામાં ન આવે તો સભા કાયદેસરની ગણાતી નથી. જો કોઈ ડિરેક્ટર સભાપતિ તરીકે કાર્ય કરવા તૈયાર ન હોય કે સભાના નિર્ધારિત સમય પછી 15 મિનિટમાં કોઈ ડિરેક્ટર હાજર ન થાય તો હાજર રહેલા સભ્યો
પોતાનામાંથી કોઈ એકને પ્રમુખ તરીકે ચૂંટી અથવા તો પસંદ કરી શકે છે. મોટાભાગે સંચાલકના વડા સભાપતિ તરીકે કાર્ય કરે છે, પરંતુ સંચાલક સભાપતિ તરીકે કાર્ય કરવા તૈયાર ન હોય અથવા તો સભાના નિર્ધારિત નક્કી કરેલા સમય પછી 15 મિનિટમાં કોઈ ડિરેક્ટર હાજર ન થાય તો હાજર સભ્યોમાંથી જ પોતાનામાંથી કોઈ એકને પ્રમુખ તરીકે એટલે કે સભાના ચેરમેન તરીકે પસંદ કરી શકે છે. એક જ વ્યક્તિની કંપનીના સંદર્ભમાં ઉપરની જોગવાઈઓ લાગુ પડતી નથી. ચાલો, બરાબર, રાઈટ. ચેરમેનની લાયકાતો. સભાપતિ સભાનો નેતા છે, સભાનો પ્રમુખ છે, સભાનો વડો છે. સભાનું સંચાલન કરવાની કાર્યવાહી સંભાળવાની હોય છે. એજન્ડા પ્રમાણે કાર્ય પૂર્ણ કરવાના હોય છે. ચર્ચા વિચારણાના અંતે યોગ્ય નિર્ણયો લેવાય, યોગ્ય ઠરાવો થાય એ માટે ચેરમેન પાસે પૂરતો અનુભવ હોવો જોઈએ. આથી ચેરમેન પાસે અમુક લાયકાત હોવી આવશ્યક છે, જેમાં પહેલું, ચેરમેનને સત્તા, ફરજો અને જવાબદારીની જાણકારી હોવી જોઈએ, કારણ કે સમગ્ર સભાનું સંચાલન, દોરવણી અને અંકુશ એ ચેરમેને કરવાનું છે. એટલે ચેરમેનને સત્તા, ફરજો અને જવાબદારીની જાણકારી હોવી જરૂરી છે. કંપનીની સભા સંચાલનનો વાસ્તવિક અનુભવ હોવો જરૂરી જોઈએ, કારણ કે કંપનીની સભાનું સુચારુ સંચાલન થાય એ માટે ચેરમેન પાસે કંપનીની સભાના સંચાલનનો અનુભવ હોવો જોઈએ. કંપનીના નિયમનપત્ર અને કાયદાકીય બાબતોની જાણકારી હોવી જોઈએ. કંપનીની સભા કાયદેસર રીતે થાય એ માટે કંપનીના નિયમનપત્ર અને કાયદાકીય બાબતોની જાણકારી ચેરમેન પાસે હોવી જોઈએ. પછી કંપનીમાંની સભામાં ઘણી વખત સંઘર્ષ પણ ઊભો થાય, તણાવ ઊભો થાય, તો આ તણાવ અને સંઘર્ષ સંચાલનની આવડત હોવી જોઈએ. એ સભાને સુચારુ રૂપે ચલાવે એવી આવડત તેમની પાસે હોવી જોઈએ. પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવું જોઈએ. ચાલો, ચેરમેનની લાયકાતો અંતર્ગત ચેરમેન પાસે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવું જોઈએ, કારણ કે એ સભાનો વડો છે, એટલે એમની પાસે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવું જરૂરી છે. કંપની સાથે જોડાયેલી બાબતોની માહિતી ચેરમેન પાસે હોવી જોઈએ, એટલે કે અર્થકારણ, કંપની, કંપનીની પ્રગતિ, વિકાસ અને વેપાર અંગેની માહિતી ચેરમેન પાસે હોવી જોઈએ. અહીં આપણે ચેરમેનની લાયકાતો બાબતે જોઈએ. ચેરમેનની એટલે કે સભાપતિની સત્તાઓ. ચેરમેનની સભા અંતર્ગત કઈ કઈ સત્તાઓ છે? તો સભાની કામગીરી વ્યવસ્થિત થાય તે માટે ચેરમેનને કેટલીક વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવી છે, જેમની વાત કરીએ તો દરેક સભ્યને સભામાં બોલવાની તક આપવાની, મહત્ત્વના મુદ્દાઓ પર કોને કયા ક્રમમાં રજૂઆત કરવા દેવી તે અંગેનો નિર્ણય કરવાની સત્તા. ચાલો, ચેરમેન છે એ બધા જ સભ્યોને સમાન તક આપવાની સત્તા છે, એટલે કે બધાને બોલવાની તક આપવી. પછી કોને કયા ક્રમમાં રજૂઆત કરવા દેવી તે અંગેનો નિર્ણય કરવાની સત્તા પણ સેક્રેટરીની રહેશે. જે વ્યક્તિને સભામાં હાજર રહેવાનો અધિકાર નથી તે વ્યક્તિને સભામાં હાજર રહે તો સભામાંથી બહાર કાઢવાની સત્તા. ચાલો, જે વ્યક્તિને સભામાં હાજર રહેવાનો જ અધિકાર નથી અને એવો સભ્ય સભામાં હાજર રહે તો તેને સભામાંથી બહાર કાઢવાની સત્તા એ સભાપતિ પાસે રહેશે. ત્યાર પછી જ્યારે કોઈ સભ્ય કોઈ બાબત અંગે રજૂઆત કરતો હોય ત્યારે બીજા સભ્યો તેની સામે વાંધો દર્શાવે, વિરોધ કરે કે ટીકા કરે તે સમયે સત્ય શોધી છેવટનો નિર્ણય કરવાની સત્તા. અહીં બરાબર ધ્યાનમાં રાખશું કે જ્યારે કોઈ સભ્ય
કોઈ બાબતની રજૂઆત કરતો હોય ત્યારે અન્ય સભ્યો, બીજા સભ્યો રજૂઆત કરતા સભ્યની સામે વાંધો ઉઠાવે, વિરોધ કરે કે એમની ટીકા કરે ત્યારે સત્ય શોધી કાઢી, એટલે કે ખરેખર સાચી બાબત કઈ છે તે અંગેનો નિર્ણય કરવાની સત્તા સભાપતિ પાસે રહેશે. સભામાં અયોગ્ય અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા સભ્યને સમજાવવો અને જો ન માને તો તેને દૂર કરવાની સત્તા. સભાનું સુચારું સંચાલન કરવું એ સભાપતિની સત્તા અંતર્ગત આવશે. એટલે જો સભામાં કોઈ અયોગ્ય વર્તન કરતું હોય, અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હોય તો એવા સભ્યને સમજાવવો, અને જો છતાં પણ સભ્ય પોતાનું અસભ્ય વર્તન ચાલુ રાખે તો તેને સભામાંથી દૂર કરવાની સત્તા એ સભાપતિની રહેશે. ત્યારબાદ ગેરકાનૂની, અયોગ્ય કે ખોટી બાબતો રેકર્ડ પરથી દૂર કરવાની સત્તા. જો સભા દરમિયાન કોઈ બાબત ગેરકાનૂની હોય, અયોગ્ય હોય તો એ ખોટી બાબતને રેકર્ડ પરથી દૂર કરવાની સત્તા એ ચેરમેનની રહેશે. સભામાં સભ્ય અયોગ્ય વર્તન કરે, સભા ચલાવવામાં અવરોધ ઊભો કરે, એવા સંજોગોમાં યોગ્ય કારણસર સભા મુલતવી રાખવાની સત્તા. જો ચેરમેન સભાપતિને એવું લાગે કે સભ્ય અયોગ્ય વર્તન કરે છે, સભા ચલાવવામાં અવરોધ ઊભો કરે છે અને સભા ચલાવવી યોગ્ય નથી, તો યોગ્ય કારણસર સભાને મુલતવી રાખવાની સત્તા ચેરમેન પાસે રહેશે. કોઈ મુદ્દા પર મતદાન કરવાનું હોય, સભ્યો મતદાન કરે અને જો તરફેણ અને વિરુદ્ધ બંનેમાં સરખા મત પડે તેવા સંજોગોમાં પોતાનો મત, જેને આપણે કાસ્ટિંગ વોટ કહીએ છીએ, આ કાસ્ટિંગ વોટનો ઉપયોગ કરી શકે છે. ચાલો, ઘણી બધી વખત સભામાં મતદાન કરવાનું થાય, સભ્યો મતદાન કરે અને મતદાનના અંતે એની તરફેણમાં અને વિરુદ્ધમાં બંનેમાં સરખા મત પડે, એટલે કે ટાઈ થાય. એની તરફેણમાં પણ એટલા જ મત હોય, એમની વિરુદ્ધમાં પણ એટલા જ મત પડે, તો એવા સંજોગોમાં ચેરમેન પોતાના વિશિષ્ટ મતનો ઉપયોગ કરી શકે, જેને આપણે કાસ્ટિંગ વોટ કહીએ છીએ. તો આ પોતાના મતનો ઉપયોગ કરવાની સત્તા ચેરમેન શ્રીની રહેશે. એટલે કે કાસ્ટિંગ વોટનો ઉપયોગ કરી અને પોતાનો નિર્ણય જાહેર કરશે. ત્યાર પછી ચેરમેનની ફરજો. સભાની કાર્યવાહી શાંત વાતાવરણમાં સુચારુ ચાલે તે જોવાની ફરજ સેક્રેટરીની રહેશે. સભા નિયમ અનુસાર કોરમ છે કે નહીં તેની ખાતરી કરવાની ફરજ એ ચેરમેન શ્રીની રહેશે. સભાની કાર્યવાહી નિશ્ચિત કરેલ કાર્યસૂચિ પ્રમાણે હાથ ધરાય અને બધા જ કાર્યો પૂર્ણ થાય તે જોવાની ફરજ. સભામાં દરેક સભ્યને બોલવાની તટસ્થ રીતે તક આપવાની ફરજ. સભામાં લઘુમતી સભ્યોનો અભિપ્રાય ધ્યાનમાં લેવો. સભામાં જરૂર જણાય તો મતદાન કરાવવાની ફરજ અને પોતાનો મત એટલે કે કાસ્ટિંગ વોટનો કાળજીપૂર્વક ઉપયોગ કરી અને પરિણામ જાહેર કરવાની ફરજ. આમ જોઈએ તો સભાને સુવ્યવસ્થિત ચલાવવાની ફરજ, સભાના બધા જ કાર્યો સુવ્યવસ્થિત રીતે ચાલે એ જોવાની ફરજ ચેરમેન શ્રીની રહેશે. અહીં આપણે સભામાં પ્રયોજાતા શબ્દોનો અભ્યાસ કર્યો, જેમાં નોટિસ, કાર્યસૂચિ અને સભાપતિની બાબતો જોઈ. આગળની બાબતો આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોશું.